જે ધર્મ સંસ્થાપન માટે અવતાર લે છે કૃષ્ણ, એને 4 વખત જ કેમ આ સાંખ્ય પસંદ કર્યું? કદાચ એને આ કહેવું છે કે ધર્મમાં અહિંસા હોવી જોઈએ. એક ધર્મવાળો બીજા ધર્મની નિંદા કરે, એક ધર્મવાળો પોતાના શાસ્ત્રનું સ્થાપન કરવા માટે બીજા શાસ્ત્રની નિંદા કરે, એક ધર્મવાળો પોતાના મંત્રને પ્રતિષ્ઠિત કરવા માટે બીજા મંત્રની નિંદા. આ જ્યારે થાય ત્યારે ધર્મ ક્ષેત્ર હિંસક બને છે. ધર્મના ઓશો રજનીશજી તો કહેતા કે ધર્મના નામે જેટલા યુદ્ધો થયા છે એટલા બીજા કોઈના નામે થયા નથી. આવું ઓશોનું એક વક્તવ્ય છે. 4 વખત કૃષ્ણ અહિંસા શબ્દ બોલ્યા. એનો અર્થ છે ધર્મમાં. અને છોકરાઓ, અર્થમાં, પૈસા કમાવામાં પણ હિંસા ન હોવી જોઈએ. તમે કહેશો પૈસા કમાવામાં હિંસા, કે અર્થ મારા કરતા કેમ વધારે કમાઈ ગયો અને એને હું ઓવરટેક કરું, એ જે સ્પર્ધા કરવાની વૃત્તિ આવે એ હિંસા શરૂ થઈ. અર્થમાં પણ હિંસા ન હોવી જોઈએ. પછી આનું કેમ નબળું પડી જાય ને હું કેમ આમાં, અને પછી ભલે આપણે બોલીએ નહીં પણ કોઈક આગળ વધી જાય ને આપણને ગમતું નથી હોતું. હા, 1 વર્ષમાં આણે જમાવટ કરી દીધી અને મારે 30 વર્ષ થયા તો એ જમાવટને બધે હાવ નપાવટ થયો. એમ શું થયું? હાવ નપાવટ રહ્યા, આપણે કાંઈ ન કરી શક્યા, કોઈ પાવટ, કોઈ મેળ ન ખાધો. આ બધી અર્થ જગતની હિંસા છે. એટલે મારો ગોવિંદ આમ બોલે છે, કામમાં અહિંસા હોવી છે. કામ એટલે સ્થૂળ નહીં, કેવલ શરીર પ્રદાનની વાત છોડી દો, આટલો નાનો અર્થ નહીં કરવાનો. કામ એટલે કામનાઓ. મારે આમ મેળવવું, મારે આમ કરી લેવું, મારે આમ કરવું. આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે, આ વ્યાસ વચન છે. આપણી કામના એવી હોવી જોઈએ કે મારી તમારી કામના દ્વારા બીજાની કામનાને ઠેસ ન વાગવી જોઈએ, નહીતર કામમાં હિંસા શરૂ થઈ. ભગવાન વેદવ્યાસ કહે આત્મના પ્રતિકૂલાન, મારા આત્માને જે ન ગમે, પરેશાન ન સમાચરે, એ બીજાની સાથે એનું વર્તન ન કરવાનું. કામનામાં હિંસા આવી ગઈ અને મોક્ષમાં પણ હિંસા. ઘણા મુક્તિ માર્ગી છે, એ ભક્તિ માર્ગની નિંદા કરે, હિંસા શરૂ કરી. રામ 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 શું મુક્તિ, અહમ બ્રહ્માસ્મિ. બરાબર છે અહમ બ્રહ્માસ્મિ, પણ અમને નથી, અમારે નથી મેળ પડતો, અમે રામ રામ જ રટ્યા, ત્યારે હિંસા શરૂ થાય. મોક્ષ જ, બસ મોક્ષ જ. પછી સમજાવવું પડે, 6 વર્ષના ઇતિહાસો કાઢવા પડે કે હરિના જન તો મુક્તિને માંગે, આવું બધું કહેવું પડે. તો એ બસ કહે મુક્તિ મુક્તિ, પણ મુક્તિ અમે ક્યાં ના પાડીએ છીએ? પણ અમને નથી. આ તમે જો આ ઓલું કયું ગુલાબજાંબુ છે ને, ગુલાબજાંબુ એ આ છોકરાઓ બધા ખાય. તમે ખાવ છો ને છોકરાઓ? હા, મને આમ જોવું ન ગમે. પણ મને જોવું ન ગમે એનો અર્થ એમ હું ટીકા ન કરી શકું ગુલાબજાંબુ ખરાબ છે, એ મારું વ્યક્તિગત. પછી ઓલા કલકત્તાના હું સફેદ બોલા આવે છે, અરે ડબ્બામાંથી જે નીકળે છે સફેદ, એ મને જોવા ન ગમે. પણ હું સ્વગત મારી સાથે સંવાદ કરું, મોરારી બાપુ તમને નથી ગમતું, એ બીજાને ગમતું હોય તો તમે હું કામ કારણ વગરનો જીવ બાળો છો? હું મારી જાત સાથે સંવાદ કરતા શીખો, બહુ ફાયદો થશે. હારા નરસાનો બોધ જાત આપી દેશે, નિર્ણયો આપશે. તમે મુક્તિ માર્ગી છો તો પ્રણામ, બહુ સરસ. અમને નથી, અમે રામ રામ રટીએ ને આનંદ કરીએ છીએ. તો હરિનામ જપનારો મુક્તિની જો નિંદા કરે અને મુક્તિની વાતો કરનારો હરિનામની નિંદા કરે તો એ મોક્ષમાં હિંસા શરૂ થઈ ગઈ. એવી જ રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય જેટલા હવે અત્યારે એ સમય નથી, જેટલા અધ્યાત્મ જગત અથવા તો ધર્મ જગતના 4 વસ્તુ છે, એમાં કૃષ્ણનો સંકેત છે કે અહિંસા હોવી જોઈએ. એટલા માટે ભગવાન ગીતામાં 4 વાર અહિંસા શબ્દ. પણ એ અહિંસા શીખવી હોય તો એની જનેતા રામચરિતમાનસ, સદગુણ સુરગન અંબ અદિતિસી, રઘુપતિ ભક્તિ પ્રેમ પરમિતિસી. આ જન્મ સ્થળ છે સાહેબ. અને આ બણગા ફૂંકવાની વાત નથી સાહેબ, આ શંખ ફૂંકવાની વાત છે.
ભંગા ભૂગવાની વાત નથી. આનો જેણે આશ્રય કર્યો એ માણસો અભય થયા છે. અને જે વેદે વાત કરી, વેદ એમ કહે કે મને મિત્રનો ભય ન લાગે, મને અભયમ અમિત્રતા, મને અમિત્રનો ભય ન લાગે, મને રાતનો ભય ન લાગે, મને દિવસનો ભય ન લાગે, મને જંતુનો ભય ન લાગે. આવું જે આખા વેદના જે સૂત્રો આવ્યા છે, અભય અભય અભય, એકમાત્ર માણસનો આશ્રય કરે માણસ અભય થઈ જાય. આશ્રય ન કરો ને તમારી જોડીમાં રામચરિત માનસનો ગુટકો રાખો ને તોય ફાટ્યા પરો, આપણને બીક ન લાગે. 2000ની નોટ ખિસ્સામાં પડી હોય, ભલે આપણે વાપરીએ નહીં, પણ પર કેટલો રહે? મોડું થશે રિક્ષા કરીને વ્યાજ, ભલે વાપરીએ નહીં, પણ 2000 જેની પાસે રામચરિત માનસ અને ગીતા હશે એનો પર જેવો તેવો હોય. સાહેબ વિચાર કરો સાહેબ, એનું બહુ મોટું બળ મળે છે. આમ વીણી વીણીને મેં આ સંપદ યોગનો બહુ વિચાર કર્યો અને પછી મને એમ થાય કે આ તો બધું રામાયણને લીધે પ્રાપ્ત થાય. ધીરે 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 બધું મળે. તમે ખીચ કરતા બંધ થઈ જાઓ, અક્રોધ આમાંથી આવશે, ક્રોધ ભરવાનું બંધ થઈ જશે. ભગવદ્ ગીતા સંભળાવી. આ કૃષ્ણને છે ને, અર્જુન ભગવાન કૃષ્ણએ અર્જુનને ખાલી યુદ્ધમાં જ નિમિત્ત નથી બનાવ્યો, આવા કેટલાય સૂત્ર માટે પણ નિમિત્ત બનાવ્યો છે. એ યુદ્ધની વાત મૂકી દો, આવા અનેક સૂત્રો આપણા જીવનના સંઘર્ષમાં કેટલી જગ્યાએ અર્જુન નિમિત્ત બન્યો છે. માટે અર્જુન કહે છે જે નિમિત્ત માત્ર હશે એ નિમિષ માત્રમાં કામ કરી નાખશે. આ શક્ય છે, બહુ નિમિત્ત બન્યો છે. તો બાપ ક્યારેક વળી એની ચર્ચા, ચાર કેટલા જોડકા છે અને એમાં અહિંસા હોવી જ જોઈએ. તો મારો કહેવાનો અર્થ એ બધાની જન્મની રામકથા છે, આમાંથી આપણને મળે છે આ બધું. તો મારે મૂળ કહેવું છે કે શરણાગતિનો અર્થ કર્મ વિમુખતા નથી. નહીં, એ તો બધું હું તો શરણાગત છું. 108% શરણાગતિ હશે તો ચોક્કસ કોઈ પરમ તત્વ આપણો બેડો પાર કરશે. પણ નહીંતર આપણે કંઈક કરવું જોઈએ સાહેબ. આપણે આ મને હજી આટલું દુનિયામાં ફેર્યા રામાયણ, સુભાઈ મોટા મોટા એરપોર્ટમાં જે આપણે બહુ હાલવું ન પડે એના પટ્ટા ઉપર એ શું કહેવાય ને, નથી કે એના ઉપર આપણે ઊભા રહી જઈએ તો એ આપણને પટ્ટો જ લઈ જાય ને, આમ લઈ જાય. આપણે હાલવું ન પડે. મોટા મોટા કેવા મોટા એરપોર્ટમાં તો ચાલી જાય, એના ઉપર ઊભા રહી જાય બેગ લઈને એ મોજથી. પણ એના ઉપર ઊભા રહીએ એટલે પહોંચીએ, પણ એના ઉપર ઊભા રહીને થોડું થોડું હાલીએ તો પાછા વહેલા પહોંચીએ. એમ થોડુંક કર્મ હશે ને તો વહેલું ફળ મળશે સાહેબ. બાકી તો શરણાગતિ કામ પણ થોડુંક આપણે હાલીએ, નથી ઘણા હાલતા હોય. એક જણો તો પ્લેન ઉડાન ભરતું હતું, આ બાજુ થાય આ બાજુ જાય આ બાજુ. કોઈ પૂછ્યું કેમ કે મારે બહુ ઉતાવળ છે, તો પછી ખાવ બક ઉતાવળ. શરણાગતિને નામે અકર્મણ્યતા ન આવવી જોઈએ. એવા કર્મ અને પુરુષાર્થના 6 મુખોની વાત રામચરિત માનસ સાંકેતિક ભાષામાં કરે છે. એને ખોલવા પડે ગુરુ કૃપાથી. ગુરુ કૃપા જ ખોલે. જગજાન શનમુખ. જગતને શું જણાવવાનું છે? જગતને પુરુષાર્થ જણાવવાનું છે. શંકરનો દીકરો એ સાક્ષાત પુરુષાર્થ છે અને પુરુષાર્થના 6 મુખ છે. જગજાન શનમુખ જનમ કરમ પ્રતાપ પુરુષાર્થ પેગી हेतु मैं शिव के संक्षेप जग जान सन्मुख जनम
તુલસીદાસજીએ શરણાગતિની પીઠ ઉપરથી કથાનો આરંભ કર્યો અને મને તમને પ્રયાગ એટલે કે કર્મ તરફ પ્રેરિત કર્યા કે પ્રમાદી ન બનો. અને પ્રયાગની ભૂમિ ઉપર કુંભ મેળો પૂરો થયો. યાજ્ઞવલ્ક નામના પરમ વિવેકી મહાપુરુષ આંતરબાહ્ય સમૃદ્ધ